વેલકમ ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે લારી પર મળે એવું સરસ મજાનું ટેસ્ટી અને મસાલેદાર ખીચું કેવી રીતે બનાવવું એ જોઈશું. તો ચાલો વિડીયો શરૂ કરીએ. સૌથી પહેલા આપણે ખીચામાં નાખવા માટે અજમો અને જીરું બંનેને ખલમાં લઈને અધકચરું વાટી લેવાનું છે. તો અડધી ચમચી જેટલો અજમો અને અડધી ચમચી જેટલું જીરું લેવાનું. પછી ખીચું બનાવવા માટે આપણે કોઈ વાટકીનું કે કપનું માપ લેવાનું અને એ જ માપથી આપણે પાણી લેવાનું હોય છે. એટલે પહેલાં એક વાટકી લોટ માપી લેવાનો અને જે ઝીણો ચોખાનો લોટ આવે એ યુઝ કરવાનો છે. તો આ રીતે એક વાટકી ચોખાનો લોટ માપીને લઈ લેવાનો અને આ જ વાટકીથી આપણે પાણી માપવાનું છે. તો આને એક બીજા વાસણમાં લઈ લેવાનો. હવે આ જ વાટકીથી માપીને આપણે પાણી લેવાનું છે. તો હવે જાડા તળિયાવાળી કડાઈ કે તપેલી લેવાની અને એમાં 3 વાટકી પાણી ઉમેરવાનું છે. જેટલો લોટ લઈએ એનાથી 3 ગણું પાણી લેવાનું. હવે પાણીને ગરમ થવા માટે મૂકવાનું છે. પાણી થોડું ગરમ થઈ જાય એટલે જે અજમો અને જીરું વાટીને રાખ્યું છે એ આમાં ઉમેરી દેવાનું. આની સાથે અડધી ચમચી કે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું અને પછી 2 ચમચી જેટલા વાટેલા લીલા મરચાંની પેસ્ટ ઉમેરવાની. લીલા મરચાંની ક્વોન્ટિટી તમારે ખીચું જેવું તીખું બનાવવું હોય એ પ્રમાણે ઓછી વધતી કરી શકો છો. ચમચીથી આને સરસ રીતે મિક્સ કરી દેવાનું અને હવે આ પાણીને લગભગ 3 થી 4 મિનિટ માટે ઉકળવા દેવાનું છે. 3 મિનિટ પછી આ પાણીને સરસ રીતે હલાવી લેવાનું છે અને હવે આ ટાઈમે થોડી સમારેલી કોથમીર ઉમેરી દેવાની જેથી ખીચાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. અને આ સમયે આમાં 2 ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરી દેવાનો. સોડા ઉમેરવાથી ખીચું ખાવામાં પોચું લાગશે. ફરીથી આને એકવાર મિક્સ કરી દેવાનું. હવે આને સરસ રીતે મિક્સ કરીને ફરીથી આ પાણીને ઉકળે એટલે બાકીની વસ્તુ ઉમેરવાની. તો ફરીથી આ પાણી ઉકળવા લાગ્યું છે. ગેસ ધીમો કરી દેવાનો અને છેલ્લે આમાં થોડા ચીલી ફ્લેક્સ ઉમેરવાના. ઓપ્શનલ છે, ઉમેરશો તો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે, પણ તમારે ચીલી ફ્લેક્સ ના ઉમેરવા હોય તો સ્કીપ કરી શકાય. ગેસ ધીમો જ રાખીને આમાં ચોખાનો લોટ ઉમેરવાનો. હવે વેલણની મદદથી આને સરસ રીતે મિક્સ કરવાનો છે. ચમચાના બદલે આને વેલણથી મિક્સ કરવાનો જેથી આ સરસ રીતે મિક્સ થશે અને આમાં ગઠ્ઠા પણ નહીં પડે. તો તમે જો આમાં આ રીતે ઝીણી સમારેલી કોથમીર અને જીરું અને અજમાને આ રીતે અધકચરું વાટીને નાખશો તો ખીચાનો કલર ખૂબ જ સરસ આવે છે. આમાં સહેજ પણ ગઠ્ઠા ના પડે એ રીતે આને મિક્સ કરી દેવાનું છે. બધું સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આને ઢાંકીને ધીમા ગેસ ઉપર 7 થી 8 મિનિટ માટે કૂક કરવાનું. તો આ રીતે લોખંડની તવી ઉપર કડાઈને મૂકીને ધીમા ગેસ ઉપર આને 7 થી 8 મિનિટ માટે કૂક કરવાનું. 7 થી 8 મિનિટ પછી ખીચાને સરસ રીતે હલાવી લેવાનું. હવે આને ખુલ્લું જ 2 મિનિટ માટે કૂક કરવાનું છે. 2 મિનિટ પછી આ ગરમા ગરમ ખીચાને આપણે સર્વિંગ બોલમાં લઈ લેવાનું છે અને પછી આના ઉપર થોડો અચાર મસાલો અને સિંગ તેલ એડ કરવાનું. ગાર્નિશિંગ માટે થોડી કોથમીર એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે ટેસ્ટી અને મસાલેદાર ચોખાના લોટનું ખીચું બનાવીને જરૂર ટ્રાય કરજો. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે.